પર નજર કરીએ તો ગાંધીનગર શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ નું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં થયેલી સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પાટનગર પેટા વિભાગ 6 દ્વારા અપાયેલી નોટિસનો હાલમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોઈ પુરાવા વિના નોટિસ આપવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે। ત્યારે છાપરા રહીશો માટે ચોમાસામાં વૈકલ્પિક રહેઠાણની માંગણી કરવામાં આવી છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે અને જો નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। કોંગ્રેસ કાર્યકર્તાઓ બધા જે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે નોટિસ આપવામાં આવી પાટનગર યોજના પેટા વિભાગ 6 દ્વારા, તો ત્યાં જઈને અધિકારીઓએ જે ત્યાં છાપરામાં રહેતા 30 સેક્ટરની પાછળ વર્ષોથી એમને ત્યાં પૂછીને એમને નોટિસ આપી। એમની જોડે કોઈ રેકોર્ડ નથી, 50-60 વર્ષથી ત્યાં રહે છે। અધિકારીઓ જોડે રેકોર્ડ નહીં હોવા છતાંય ત્યાં જઈને પૂછીને કે તમારું શું નામ છે એ નામ પૂછીને નોટિસ બહાર પાડી છે અને ત્યાં એમને તાત્કાલિક ધોરણે ખાલી કરવાનું કીધું છે। અત્યારે અમારી એક જ માંગ છે કે ચોમાસા પૂરતું અત્યારે એમને વૈકલ્પિક કંઈક રહેવાની સગવડ કરી આપે એવું અમે માંગણી કરીએ છીએ। કેટલા લોકો છે? મિનિમમ 1200 થી 1500 માણસો છે।